વડોદરામાં બાજવા છાણી માર્ગની ખરાબ હાલત અને ભારે વાહનોના સંચાલન સામે વિરોધ વ્યક્ત કરાયો છે. સ્થાનિકોએ આજે દિવારીપુરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાને આવેદનપત્ર આપીને વર્ષ જૂના આ માર્ગને આરસીસી રોડ તરીકે બનાવવાની અને તેનું પહોળાઈકરણ કરવાની માગણી કરી હતી. તેમજ ડમ્પર જેવા ભારે વાહનોના પ્રવેશ પર સમય મર્યાદા લાદવાની વિનંતી કરી. ત્યાં આગળ ઠીકડા લગાડીને અમને આશ્વાસન આપે છે કે ભાઈ ચલો રોડનું કામ થઈ ગયું છે. તો આજ સાહેબ અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીએ છીએ કે ભાઈ જે રોડ અમારો પાસ થાય તે આરસીસી રોડ બનાવવામાં આવે અને જે મોટી ગાડીઓ છે, ટ્રેલર જે મોટી ગાડીઓ આવે છે, ડમ્પર ઓવરલોડેડ ગાડીઓ, તે સવારના રાતના 12 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી જ જવા માટે આદેશ આપો. કેમ કે અમારા ત્યાં આગળ પ્રાથમિક શાળા છે અને હાયર સેકન્ડરી સ્કૂલ છે, તો ત્યાં આગળ બાળકો અને બાળકીઓ જે છે આવવા જવાનો સમય જે છે સવારે અને સાંજનો છે. ઘણી અમે મીડિયાના થ્રુ પણ અમે આવેદનપત્ર પણ આપેલું છે અને મૌખિક પણ રજૂઆત કરી. તે છતાંય પણ આ લોકોએ આજ સુધી કોઈ કાન દોર્યું નથી અને મને એવું લાગે છે કે ભાઈ અમે વિકાસના નામે અમે વંચિત રહી ગયા છે. કયા નેતાઓ મુખ્યત્વે આની માટે જવાબદાર આપવામાં આવે? મુખ્ય તો તંત્ર જ છે, એની અંદર હું કોઈનું નામ લઈ નહીં શકતો. કેમ કે ભાઈ અગર જો ભૂપેન્દ્રસિંહ અમારા જે સીએમ છે તેમણે કીધું છે કે ભાઈ તમામ ગુજરાતના અંદર રોડ રસ્તા સારી રીતે બનવામાં આવે. છેલ્લા 40 વર્ષથી અગર જો બાજવા છાણી રોડ ના બન્યું હોય તો તેનું કારણ શું ત્યાં આગળ પેલું જે કહેવામાં આવે છે ને દીવા નીચે અંધારું હોય છે, એ રીતે જ આ કામ ચાલી રહ્યું છે. અને જો અગાઉ આ કામ ના થઈ રહ્યું તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું. તંત્રના વિશે, તંત્ર અને સરકારના વિરોધમાં. મનીષભાઈ રામચંદ્ર પિલ્લે, હું માજી ઉપસરપંચ છું બાજવા ગામે. હવે અમે બધા બાજવા ગામેથી આવી રહ્યા છે. બાજવા છાણી રોડ જે સરકાર મુજબ પાસ થવામાં આવ્યું છે તે ડામર રોડનું છે. હવે ડામર રોડની અંદર જીએસએફસી આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ત્યાં આગળથી રોજ ડમ્પરો જીપ્સમની ગાડીઓ લઈને નીકળે છે અને આ જીપ્સમની ગાડી જે લઈને નીકળે છે તે હંમેશા ઓવરલોડેડ હોય છે. એટલે જીપ્સમ તો નીચે પડે છે, એના લીધે શ્વાસની બીમારીઓ, પછી આંખોમાં બળતરા, એવા ઘણા સમસ્યાઓ છે. તે છતાંય તંત્ર આજ સુધી ત્યાં આગળ ધ્યાન દોરી નથી અને છેલ્લા 40 વર્ષથી